નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ પહેલાંના સંભાવના પ્રકરણના વિડીયોમાં આપણે પ્રાયોગિક સંભાવના અને સૈદ્ધાંતિક સંભાવના અંગેની સમજ મેળવી હતી. આજે હું તમને સંભાવના પ્રકરણના બીજા કેટલાક અગત્યના નિયમો અંગે જાણકારી આપીશ. સંભાવના પ્રકરણમાં એક ટોપિક એવો આવે છે કે પ્રાથમિક ઘટના એટલે શું? તો કે જે ઘટનાનું માત્ર એક જ પરિણામ હોય તે ઘટનાને પ્રાથમિક ઘટના કહે છે. હવે આ બાબત સમજાવવા માટે હું તમને એક ઉદાહરણ આપું છું. સમજો કે એક બોક્સમાં એક લાલ રંગનો દડો છે, એક પીળા રંગનો દડો છે અને એક ભૂરા રંગનો દડો છે. આમ એ બોક્સમાં દડાની કુલ સંખ્યા થાય છે 3. એક લાલ, એક પીળો અને એક ભૂરો. હવે જો મારે લાલ દડો ખોખામાંથી નીકળે તેની સંભાવના શોધવી હોય તો લાલ દડાની સંખ્યા ઉપર લખવી પડે, એટલે કે અંશમાં લખવી પડે, અને દડાની જે કુલ સંખ્યા છે તેને છેદમાં લખવી પડે. તો લાલ દડાની સંખ્યા આપણી 1 હતી તો અંશમાં 1 આવે, અને કુલ દડાની સંખ્યા 3 હતી તો છેદમાં 3 આવે છે. આમ બોક્સમાંથી લાલ દડો નીકળે તેની સંભાવના 1/3 મળે છે. હવે જો આપણે ખોખામાંથી પીળો દડો નીકળે એની સંભાવના શોધવી હોય તો પીળા દડાની પણ સંખ્યા 1 જ છે અને દડાની કુલ સંખ્યા 3 જ છે. માટે પીળો દડો નીકળે તેની સંભાવના પણ 1/3 થાય. હવે આપણે ભૂરા દડાની વાત કરીએ કે ખોખામાંથી ભૂરો દડો નીકળે તેની સંભાવનાનો જવાબ શું આવે? તો કે ભૂરા દડાની સંખ્યા પણ 1 જ છે અને કુલ દડાની સંખ્યા 3 છે, એટલે અંશમાં 1 અને છેદમાં 3, એટલે ભૂરા દડાની સંભાવનાનો પણ જવાબ 1/3 આવે. એટલે આ એવી ઘટના છે કે તેના તમે 3 પ્રયોગ કરો પણ 3 પ્રયોગના જવાબ સરખા જ આવે છે, 1/3, 1/3, 1/3. તો આવી ઘટનાને પ્રાથમિક ઘટના કહેવાય છે. અને કોઈ પણ પ્રાથમિક ઘટના હોય જેના જવાબ સરખા આવતા હોય તેની તમે સંભાવનાઓનો સરવાળો કરો તો 1 થાય છે. હવે જો તમે 1/3 વત્તા 1/3 વત્તા 1/3 કરો તો 3 નો લસા 3 નીકળે અને ઉપર 1 વત્તા 1 વત્તા 1 એટલે કે 3/3, એટલે એનો જવાબ કેટલો આવે? એ કોઈ પણ ઘટના હોય કે જે પ્રાથમિક ઘટના હોય તેની સંભાવનાનો સરવાળો હંમેશા 1 જ મળે છે. હવે આપણે બીજી એક ટોપિક કે પૂરક ઘટના. આના ઉપર ઘણા બધા વિકલ્પો પૂછાય છે, તો તે અંગે હું તમને સમજ આપું છું કે પૂરક ઘટના એટલે શું. તો કે ઘટના થશે અને ઘટના નહીં થાય તેને એકબીજાની પૂરક ઘટના કહેવાય. જાણે કે વરસાદ પડે તો એ ઘટના કહેવાય અને વરસાદ ન પડે એટલે એના કરતાં વિરુદ્ધ વિધાન છે તો તેને એની પૂરક ઘટના કહેવાય. જેને જો ઘટના થશે તેને સંકેતમાં PE વડે દર્શાવી શકાય છે અને ઘટના નહીં બને તેને સંકેતમાં PE બાર, એની ઉપર આપણે એ લીટી વપાડીએ છીએ જેને આપણે બાર બોલવાનું છે. આ સંકેતને PE12 તરીકે વાંચવામાં આવે છે. હવે આનો નિયમ પણ પ્રાથમિક ઘટના જેવો જ છે. પૂરક ઘટનાની સંભાવનાઓનો સરવાળો 1 થાય છે. જો આ PE ઘટના થશે અને આ ઘટના નહીં થાય, એ બંનેનો સરવાળો હંમેશા 1 થાય છે. હવે હું અહીં તમને ફરી કહું છું કે તમને ગમે ત્યારે પૂછાય કે પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થશે, તો એનો જવાબ પણ 1 આવે છે, અને પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થશે તો તેનો જવાબ પણ 1 મળે છે. હવે એક બીજો ટોપિક છે અશક્ય ઘટના. તો કે અશક્ય ઘટના કોને કહેવાય? તો કે જે ઘટના ઉદ્ભવી શક્ય જ નથી તેવી ઘટનાને અશક્ય ઘટના કહે છે અને તેની સંભાવનાનું મૂલ્ય
શૂન્ય મળે છે. હવે અશક્ય ઘટના, સૂર્ય પશ્ચિમમાં ઉગે, તો કે આવી ઘટના ક્યારેય શક્ય જ નથી, તો આવી ઘટનાને અશક્ય ઘટના કહેવાય અને તેની સંભાવનાનું મૂલ્ય શૂન્ય થાય છે. હવે નિશ્ચિત ઘટના, તો નિશ્ચિત ઘટનાને ચોક્કસ ઘટના તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે નિશ્ચિત ઘટના કોને કહેવી? તો કે જે ઘટના ચોક્કસપણે અથવા નિશ્ચિતપણે ઉદ્ભવે છે તેને ચોક્કસ ઘટના અથવા નિશ્ચિત ઘટના કહે છે. અને નિશ્ચિત ઘટના કે ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા એક હોય છે. હવે તમે કોઈ પણ ઘટનાની સંભાવના શોધો તો એ સંભાવનાનું મૂલ્ય કેવું મળી શકે? તમે કોઈ પણ ઘટનાની સંભાવનાનું મૂલ્ય શોધો તો કાં તો એ શૂન્ય મળે, કાં તો એક મળે, અથવા શૂન્ય અને એકની વચ્ચેની કોઈ પણ સંખ્યા મળી શકે છે. 0.45 મળી શકે, 0.55 મળી શકે, 0.42 મળે, એટલે કે શૂન્ય મળે, એક મળે અથવા શૂન્ય અને એકની વચ્ચેની કોઈ પણ સંખ્યા મળી શકે છે. સંભાવનાનું મૂલ્ય ક્યારેય ઋણ મળતું નથી. હવે આ જ વસ્તુને પરીક્ષામાં એવી રીતે પૂછાય છે કે સંભાવનાનું મૂલ્ય કેવું મળે, તો તેને સંકેતમાં દર્શાવો. તો તેને સંકેતમાં 0 ≤ PE ≤ 1 વડે લખી શકાય છે. આ તમને પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે અને વિકલ્પમાં પણ પૂછાઈ શકે તેમ છે. હવે ફરી એકવાર હું તમને પ્રાથમિક ઘટના, પૂરક ઘટના, અશક્ય ઘટના, નિશ્ચિત ઘટના વિશે સમજ આપી દઉં છું. ફરી એકવાર આનું આપણે પુનરાવર્તન કરી લઈએ. પ્રાથમિક ઘટના કોને કહેવાય? તો કે જે ઘટનાનું ફક્ત એક જ પરિણામ હોય, બધી જ ઘટના પ્રયોગોના જવાબ સરખા જ આવતા હોય, તેને પ્રાથમિક ઘટના કહેવાય. પૂરક ઘટના, જો ઘટના થશે અને ઘટના નહીં થાય એ બંનેને એકબીજાની પૂરક ઘટના કહે છે. અશક્ય ઘટના, જે ઘટના ઉદ્ભવી શક્ય નથી તેને અશક્ય ઘટના કહે છે. ચોક્કસ ઘટના અથવા તો નિશ્ચિત ઘટના, જે ઘટના નિશ્ચિતપણે અથવા ચોક્કસપણે બને છે તે ઘટનાને નિશ્ચિત ઘટના કે ચોક્કસ ઘટના તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બધા જ નિયમોની સમજને આધારે કેટલાક હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવે છે. હવે આપણે એ હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરીશું. તમને એક પ્રશ્ન એવો પૂછાય છે કે જો PE બરાબર 0.47 હોય તો PE બાર બરાબર ખાલી જગ્યા મળે. તો હવે આનો ગણતરી તમે કેવી રીતે કરશો? તો તમને યાદ કરાવી દઉં કે ઘટના થશે અને ઘટના નહીં થાય એ બંનેની સંભાવનાનો સરવાળો 1 થાય છે. એટલે આપણે આવું કઈ વિધાન તમે આગળના પેજ ઉપર જોયું હતું કે PE વત્તા PE બાર બરાબર 1 આવું જોઈતું. હવે જો તમને આ PE ની કિંમત આપી દીધેલી છે એની જગ્યા પર તમે 0.47 મૂકો તો હવે આપણે ગણિતનો નિયમ છે કે આપણે બરાબરમાંની ડાબી બાજુની જમણી બાજુ આપણે લઈ જઈએ ત્યારે એનું ચિહ્ન ઉલટાઈ જાય છે. તો જો આપણે PE બારની કિંમત શોધવી હોય તો આપણે 1 માંથી 0.47 બાદ કરવા પડે
જો તમને પોઈન્ટવાળી બાદબાકી ન આવડતી હોય તો હું ફરી હમણાં એકવાર બતાવી દઉં છું. તો કે 1 છે એની પછી કોઈ પણ પોઈન્ટમાં રકમ નથી, તો આપણે એક પોઈન્ટ કેટલા લઈશું? 0 0. હવે એમાંથી આપણે 0.47 બાદ કરવાના છે. જો હવે આ શૂન્ય છે, અહીં પહેલી સંખ્યા, તો એ શૂન્યમાંથી 7 જઈ શકે નહીં. તો આપણે બાજુમાંથી આપણે દશક લઈ શકીએ, પણ બાજુ પાસે પણ કોઈ જ સંખ્યા નથી, એટલે આપણે દશક કોની પાસેથી લઈશું? 1 પાસેથી. તો આપણે 1 પાસેથી દશક લઈએ છીએ તો એની પાસે એક સંખ્યા ઓછી થાય છે, એટલે 1 કરતાં ઓછી સંખ્યા એટલે શૂન્ય જ રહે, એની પાસે કશું નથી વધતું. અહીં આપણે 9 મળશે, અહીં આપણે 10 મળે, પણ એમાંથી આપણે પાછા અહીં આપવાના છે, એટલે અહીં કેટલા રહે છે? 9. અને અહીં કેટલા મળે? 10. જો 10માંથી 7 જાય તો 3 રહે, અને 9માંથી 4 જાય તો 5 રહે. આ પોઈન્ટનું પોઈન્ટ. શૂન્યમાંથી શૂન્ય જાય તો 0. તો PE બાર બરાબર આપણને 0.53 મળે છે. બરાબર છે. આ રીતે તમને જુદા જુદા પ્રશ્નો પૂછી શકાય છે. જો ઘટના નહીં થાય એની કિંમત આપેલી હોય તો આ રીતે તમે ઘટના થશે એની કિંમત પણ શોધી શકો છો. બીજી રીતે પૂછાય છે કે જો PE બાર બરાબર 4/7 હોય તો PE બરાબર ખાલી જગ્યા. હવે તમને એટલો તો ખ્યાલ આવી ગયો હોય કે આ બંનેમાંથી એકની કિંમત શોધવી હોય એટલે આપણે એકમાંથી બાદ કરવા પડે. તો હું તમને સીધી જ ગણતરી બતાવી દઉં છું કે PEની જો કિંમત શોધવી હોય તો આપણે એકમાંથી PE બારની જે કિંમત છે 4/7 એ આપણે બાદ કરવી પડે. હવે આ બાદબાકી કેવી રીતે શક્ય બને? તો કે જે છેદમાં હોય ને એટલો લસા નીકળે બંનેના. જો 2 છેદમાં હોય તો બંનેની સંખ્યા લેવી પડે. અહીં છેદમાં એક જ સંખ્યા છે એટલે એક જ સંખ્યા એનો લસા બનશે જે છે 7. હવે આના છેદમાં 7 નથી, એકના છેદમાં 7 નથી, તો આપણે આ એકને 7 વડે ગુણવા પડશે. 7 એકુ 7. અને આના છેદમાં 7 છે તો એ સંખ્યા આપણે એવી ને એવી જ લખીશું. એટલે અંશમાં શું થશે? 7 એકુ 7 ઓછા 4. હવે 7માંથી 4 જાય તો જવાબ કેટલો આવે? 3/7. તો આનો જવાબ આપણને શું મળે છે? 3/7. તો આ બે રીતે આ પ્રશ્ન પૂછાઈ શકે છે જે તમે એકદમ આરામથી માર્ક મેળવી શકો છો. એક બીજો પ્રશ્ન પૂછાય છે જે અશક્ય ઘટના કે શક્ય ઘટના ઉપર આધારિત છે. 100 ગુણના પ્રશ્નપત્રમાં 101 ગુણ આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. હવે તમે 100 ગુણ માટે પરીક્ષા આપો છો અને એ પરીક્ષામાં તમારા કોઈ દિવસ 101 ગુણ આવી શકે? તો કે કોઈ દિવસ ન આવે. આ ઘટના અશક્ય છે અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય છે? 0. માટે આ પ્રશ્નનો જવાબ કેટલો આવે? 0. તમારા 100 ગુણના પ્રશ્નપત્રમાં ક્યારેય 101 ગુણ આવી શકે નહીં. માટે આનો જવાબ અશક્ય ઘટનાની સંભાવના 0 આવે છે, તે પ્રમાણે આનો જવાબ 0 થાય. બીજો એક પ્રશ્ન છે. સૂર્ય પૂર્વમાં ઉગે આ ઘટનાની
સંભાવના ખાલી જગ્યા થાય. તો કે સૂર્ય પૂર્વમાં ઉગે. આ એક નિશ્ચિત ઘટના છે કે હંમેશા સૂર્ય પૂર્વમાં જ ઉગે છે. તો કે નિશ્ચિત ઘટનાની સંભાવનાનું મૂલ્ય કેટલું થતું હતું? તો કે નિશ્ચિત ઘટનાની સંભાવના હંમેશા 1 થતી હતી. માટે સૂર્ય પૂર્વમાં ઉગે આ ઘટનાની સંભાવના કેટલી થાય છે? 1 થાય છે. હવે બીજા 2 પ્રશ્નો છે જેમાં વિદ્યાર્થીઓ ઘણીવાર તકલીફ અનુભવે છે. તો એ 2 પ્રશ્નો અંગે હું તમને સમજાવું છું. ગુણના પ્રશ્નપત્રમાં 75 ગુણ મળે તેની સંભાવના. 100 ગુણના પ્રશ્નપત્રમાં 75 ગુણ મળે તેની સંભાવના આ પૈકી કઈ હોઈ શકે છે? વિકલ્પ તરીકે તમને આપેલા છે 75/100, 75/101, 1/101 અને 1/100. આ પ્રશ્નમાં ઘણીવાર વિદ્યાર્થીઓ ખૂબ જ તકલીફ અનુભવે છે અને આનો ચોક્કસ જવાબ કેમ આવો હોઈ શકે છે તેની અંગે હવે હું તમને સમજ આપું છું. જ્યારે આપણે 100 ગુણનું પ્રશ્નપત્ર આપીએ છીએ ત્યારે કોઈ વિદ્યાર્થી છે તેના 100માંથી 100 ગુણ પણ આવી શકે. કોઈ વિદ્યાર્થીના 75 આવે, કોઈના 95, કોઈના 33 પણ આવે, કોઈના 10 પણ આવે, કોઈનો 1 પણ આવે અને કોઈ વિદ્યાર્થીનો 0 ગુણ પણ આવે. એટલે પ્રયોગના શક્ય તમામ પરિણામો 1 થી 100ની સંખ્યાનો તો કોઈ પણ આંકડો આવી જ શકે, એટલે એ 100 તો ખરા જ, ઉપરાંત 0 પણ આવી શકે. એટલે પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા કેટલી થાય છે? 101. હવે જે પૈકી 75 એક જ સંખ્યા છે, 75 ગુણ તરીકે લેવાના નથી, 75 એક સંખ્યા છે એ તરીકે એને લેવાનો છે. અને આવા સવાલ જ્યારે પૂછાય ત્યારે એ સવાલનો હંમેશા જવાબ સી એટલે કે 1/101 જ આવે. 100 ગણનું પ્રશ્નપત્ર પૂછાય તો એનો જવાબ હંમેશા કોઈ પણ ગુણ પછી લખ્યા હોય, 75 લખ્યા હોય કે 33 લખ્યા હોય, આ આંકડો આપણે જોવાનો નથી. આવા પ્રશ્નમાં હંમેશા જવાબ 1/101 જ થાય છે. કારણ ફરી કહું છું કે પ્રયોગના શક્ય પરિણામો કેટલા છે? તો કે 1 થી 100માંથી કોઈ પણ સંખ્યા અને 0. એટલે શક્ય પરિણામ 101 છે, જે પૈકીનો 75 એક જ સંખ્યા છે, માટે આનો જવાબ 1/101 થાય છે. હવે તમે ગૂંચવણ ન અનુભવો એટલે આના જેવો જ એક બીજો પ્રશ્ન હું તમને આપું છું કે 50 ગુણના પ્રશ્નપત્રમાં 17 ગુણ મળે તેની સંભાવના ખાલી જગ્યા થાય. હવે ઓપ્શન તરીકે તમને આપ્યા છે 17/100,
17 છેદમાં 50, 17 છેદમાં 51, 1 છેદમાં 51 અને 1 છેદમાં 50. હવે ફરી તો આમાં જવાબ પણ શું હોઈ શકે? તો કે 1 થી 50 માંથી કોઈ પણ સંખ્યા આવી શકે વિદ્યાર્થીના ગુણ તરીકે, અને વિદ્યાર્થીઓનો ગુણ 0 પણ આવી શકે. એટલે પ્રયોગના શક્ય પરિણામોની સંખ્યા 51 થાય, જે પૈકી 17 એક આંકડો છે, માટે આનો જવાબ 1/51 થાય. ફરી એકવાર પુનરાવર્તન કરી દઉં. જ્યારે ગમે તે આંકડો અહીં લખેલો હોય, જો 100 ગુણનું પ્રશ્નપત્ર હોય તો તેનો જવાબ હંમેશા 1/101 જ આવે, અને જો 50 ગુણનું પ્રશ્નપત્ર હોય તો તેનો જવાબ હંમેશા 1/51 આવે. પછી કોઈ પણ ગુણ લખ્યા હોય તેના તરફ તમારે ધ્યાન આપવાનું નથી. હવે એક બીજો પ્રશ્ન છે, તો કે નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના તરીકે હોઈ શકે નહીં? આમાંથી એવો તો કયો વિકલ્પ છે કે જે ઘટનાની સંભાવના તરીકે હોઈ શકે નહીં? તમને કિંમતો આપી છે 2/3 ઓછા 1.5, સીમાં આપ્યું છે 15% અને ડીમાં આપ્યું છે 0.7. તો જો તમને ફરી યાદ હોય તો હું તમને કીધું હતું કે સંભાવનાનું મૂલ્ય 0 હોય, 1 હોય અને 0 અને 1ની વચ્ચેની કોઈ પણ સંખ્યા હોઈ શકે છે, પણ સંભાવનાનું મૂલ્ય ઋણ શક્ય નથી. તો આ પૈકીનો જે બી વિકલ્પ છે, જે સંભાવનાનું મૂલ્ય ઋણ દર્શાવે છે, તો કે આ જે વિકલ્પ છે તે સંભાવનાનું મૂલ્ય શક્ય નથી, માટે આપેલા સવાલનો જવાબ બી થશે. શું છે સવાલ આપણો? એ નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના તરીકે હોઈ શકે નહીં? તો કે સંભાવનાના જવાબ તરીકે ક્યારે ઓછા 1.5 હોઈ શકે નહીં. હવે આ સિવાયના વારને આધારિત કેટલાક બહુ વિકલ્પ પૂછાય છે, જેની ચર્ચા હું આગળના વિડીયોમાં કરીશ. આજના વિકલ્પોમાં હું આટલી જ ચર્ચા સાથે પૂર્ણ કરું છું. અસ્તુ.